નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંધી તોફાન સાથે ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે। ભર ઉનાળે ચોમાસા જેવી સિસ્ટમ બની ગઈ છે અને હવે માત્ર વરસાદી ઝાપટા જ નહીં પરંતુ કડાકા ભડાકા સાથેને આંધી તોફાન સાથેના વરસાદની હવે સંભાવના બની રહી છે। સિસ્ટમ વધારે ઘાતક બની ગઈ છે। ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો। આગાહી જે છે તે હવે એકદમ 99% સાચી પડી શકે, કારણ કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે। ભર ઉનાળે મિત્રો ચોમાસામાં બનનારી સિસ્ટમ બની ગઈ છે અને હવામાન વિભાગે પણ હવે તો આગાહી મૂકી દીધી છે। હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, એટલું જ નહીં વરસાદી ઝાપટા જ નહીં પરંતુ ગાજવીજ એટલે કે કડાકા ભડાકા અને તેજ ફૂંકાતા પવનોની પણ આગાહી કરી છે। તો તમને મિત્રો ધૂળની જે ડમરીઓ ઉડે છે તેવું પણ જોવા મળી શકે। આંધી તોફાન અને ભારે પવન પણ જોવા મળી શકે અને વરસાદ તો મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં પડવાની સંભાવના પહેલેથી જે છે તે બની રહી છે। તો ટોટલ આ સિસ્ટમ જે છે તે મિત્રો ગુજરાતમાં હવે ઘાતક બનવા જઈ રહી છે, જેની દરેક ગુજરાતવાસીઓએ નોંધ લેવી અને ખાસ પોતપોતાની તૈયારીમાં જે છે તે મિત્રો રહેવું કે જેના કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય। આ સિસ્ટમ વિશે છેલ્લા 10 દિવસથી લગાતાર અપડેટ આપવામાં આવી રહી છે, છતાં ઘણા બધા લોકો હજુ આને મજાક સમજે છે। પરંતુ મિત્રો અત્યારે જ્યારે ચોમાસામાં બનનારી સિસ્ટમ હોય છે એટલી ભયંકર સિસ્ટમ હવે પાકિસ્તાન ઉપરથી થઈને ગુજરાત તરફ આગળ વધવાની છે અને એના માટે અંબાલાલે 1 મહિના પહેલા જ કહી દીધું હતું। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધની પરિસ્થિતિના વચ્ચે હવે ગેસ પેટ્રોલની સાથે બીજી બધી વસ્તુઓ, ખાવા પીવાની વસ્તુઓ પણ મોંઘી થઈ શકે, મોંઘવારી વધી શકે। તો એના માટે અત્યારથી તૈયાર થઈ જજો, કારણ કે મિત્રો ગેસ સિલિન્ડરની અંદર ભાવ વધારા થવાથી હોટલોના બિલ વધશે, પેટ્રોલની અંદર ભાવ વધારો થવાથી મિત્રો આવવા જવાના ટ્રાન્સપોર્ટ એટલે કે રિક્ષા ભાડા, બસ ભાડા મિત્રો વધી જશે। આટલું જ નહીં, ખાવા પીવાની વસ્તુઓને પણ ભારે અસર પડવાની છે। આને લઈને મિત્રો એક અહેવાલ, એક સૂત્ર તરફથી માહિતી સામે આવી રહી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે જતા ભૌગોલિક એટલે કે રાજકીય તણાવને કારણે, યુદ્ધને કારણે ભારતીય રસોડા સુધી એની અસર પહોંચી ગઈ છે। સામાન્ય માણસના ખિસ્સા સુધી હવે અસર પહોંચી ગઈ છે। ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવ વધ્યા, આને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે બસ ભાડા, રિક્ષા ભાડાના ભાવ હવે વધશે। ગેસનો ભાવ વધવાથી મિત્રો હોટલોની અંદર મિત્રો વસ્તુઓ હવે તમને મોંઘી જોવા મળશે। રસ્તા પર કોઈ પણ વસ્તુ તમારે ખાવી હશે એ પણ હવે મોંઘી થતી જોવા મળી શકે। આટલું જ નહીં, કેટલીક બીજી જીવન જરૂરી વસ્તુ છે જેમ કે સાબુ, કપડાં ધોવાનો પાવડર એટલે કે ડિટર્જન્ટ, ખાદ્ય તેલ એટલે કે જે ખાવામાં મિત્રો તેલ વપરાય છે એ, તેની સાથે પેઇન્ટ એટલે કે ઘર ઉપર જે કલરો લાગે છે આ કલર હવે મોંઘા થવાની પૂરેપૂરી સંભાવના છે। અહેવાલો અનુસાર FMCG કંપનીઓ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલ જૂનથી કિંમતોમાં વધારો કરવાનું ઓર ઘણું શરૂ કરી દેવાની છે। ત્યારે કાચા માલના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે। આનું મિત્રો કારણ બનશે કે 3 થી 4% સુધીના ભાવ વધારા તમને મોટા ભાગની વસ્તુ ઉપર જોવા મળશે। તો પહેલેથી પોતાનું બજેટ હવે ટાઈટ કરી દેજો। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે। ભારતીય સેના પૂરી તૈયાર છે યુદ્ધ માટે, પણ મિત્રો જો ખતરો બનશે તો પૂરેપૂરી સુરક્ષા ભારતીયોને આપવામાં આવશે તેવી તૈયારી જે છે તે વ્યક્ત કરી છે। ભારત દેશના જે ડિફેન્સ મિનિસ્ટર છે એટલે કે રક્ષા મંત્રી છે રાજનાથ સિંહ, તેમણે મિત્રો ગઈકાલે એક મોટું એલાન કર્યું અને આજે એક સૌથી મોટું નિવેદન આપ્યું। ત્યારે પશ્ચિમ એશિયાની અંદર જે યુદ્ધ અત્યારે હાલ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકા વચ્ચે, આ યુદ્ધને કારણે સર્જાયેલી જે પણ સ્થિતિ છે તો ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશને સુરક્ષાને લઈને કડક સંદેશ આપી દીધા છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વર્તમાન સુરક્ષાની સ્થિતિને જોતા ભારત પાડોશી દેશ કોઈ પણ પ્રકારનો દુસ્સાહસ અથવા ખોટી હરકત કરશે તો ભારત હવે કડી ચોટીનો જવાબ આપશે। દેશની સુરક્ષા માટે અમારા સર્વોચ્ચ પ્રાધાન્યતા છે તેવું મિત્રો કહ્યું। એટલે મિત્રો અહીંયા રક્ષામંત્રીએ પાડોશી દેશ એવું એટલા માટે કહ્યું કારણ કે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન છે તે અવારનવાર કોઈ પણ હરકત કરતો હોય છે। તો આ વખતે જો આ સ્થિતિ અથવા યુદ્ધ જે ચાલી રહ્યા છે તે સ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન કોઈ હરકત કરશે તો કડકમાં કડક જવાબ આપવા માટે ભારતીય આર્મી અત્યારે તૈયાર છે તેવું મિત્રો ભારતીય સેનાના મંત્રી છે મિત્રો રક્ષામંત્રી રાજનાથ સિંહ, તેમણે માહિતી આપી દીધી છે। અને ઘણા બધા લોકો મિત્રો અત્યારે એવું પણ જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર મોટી નવાજૂની થઈ શકે, કારણ કે વારંવાર રક્ષા મંત્રીની અને ભારતીય સેનાના વડાઓની મીટિંગ થઈ રહી છે। તેની પહેલા મિત્રો ભારતીય સેનાના જે વડા છે તે જગન્નાથ મંદિરની અંદર પણ દર્શન કરવા ગયા હતા। આનાથી લોકોએ એવી ધારણા બનાવી હતી કે યુદ્ધ મિત્રો જે છે તે ભારત પાકિસ્તાન વચ્ચે થઈ શકે। જો કે મિત્રો આને લઈને ઓફિશિયલ અપડેટ નથી, પરંતુ રક્ષામંત્રી એવું કહી દીધું છે કે જો ભારતનો પાડોશી દેશ કોઈ પણ પ્રકારનું કૃત સાહસ કરશે, ભારત વળતો જવાબ 100% આપશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું સ્માર્ટ મીટર હવે ગુજરાતમાં ઘરે ઘરે લગાવવા પડશે ફરજિયાત? તો આનો જવાબ સરકારે હવે આપી દીધો છે અને લોકો છેલ્લા 3 વર્ષથી લગાતાર સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે લાંબા સમયથી દેશના ઘણા બધા રાજ્યોની અંદર સ્માર્ટ મીટર જે છે તે લગાડવાને લઈને હંગામો મચ્યો છે. ત્યારે ઘણા લોકોનું એવું કહેવું છે કે સ્માર્ટ મીટર જે છે તે ખાસ કરીને લગાડવા મોંઘા પડી શકે, કારણ કે લોકોએ એવો દાવો કર્યો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધારે આવી રહ્યું છે. હવે મિત્રો સરકારે સ્માર્ટ મીટર વીજળીના મીટરને લઈને મોટી રાહત આપી છે. ત્યારે લોકોનું એવું માનવું છે કે સ્માર્ટ મીટર નથી લગાડવા, કારણ કે ઘણા લોકો એવું કહ્યું છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવશે. તો આને લઈને ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા હતા કે ફરજિયાત સ્માર્ટ મીટર ન લગાડવામાં આવે, સરકાર આવો નિર્ણય લે. તો એને લઈને સરકારે અત્યારે મોટી જાહેરાત કરી દીધી છે. દેશભરમાં સ્માર્ટ વીજળી મીટર જે છે તે હવે તમારે ફરજિયાત લગાડવા નહીં પડે. લોકસભામાં મિત્રો જે છે તે ઉર્જા મંત્રી મનોહર ખટ્ટરે માહિતી આપી છે. ગ્રાહકોને ફરજિયાત જે છે તે સ્માર્ટ મીટર લગાડવાની જરૂર નથી. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલોનો જવાબ આપતા મિત્રો મંત્રીએ કહ્યું કે સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત છે. જે લોકોએ સાદા મીટર વાપરવા છે વાપરી શકે, સ્માર્ટ મીટર લગાવવા હોય તો સ્માર્ટ મીટર વાપરી શકે, ફરજિયાત લગાવવાની કોઈ જરૂરિયાત નથી. ત્યારબાદ અત્યારે હાલ મોટા સમાચાર આવી રહ્યા છે. હવે મોબાઈલ ફોન વાપરવો મોંઘો પડી શકે, ઇન્ટરનેટના પ્લાન મોંઘા થઈ શકે, તેની વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આજના યુગમાં રોટી, કપડાં, મકાન પછી મિત્રો સૌથી જરૂરી વસ્તુ છે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ. પહેલા મિત્રો કહેવત હતી કે માણસને 3 જીવન જરૂરી વસ્તુ છે, રોટી, કપડાં અને મકાન. હવે આ કહેવત ફરી ગઈ છે. માણસને 4 વસ્તુની જરૂર છે, રોટી, કપડાં, મકાન અને ઇન્ટરનેટ, કારણ કે નેટવર્ક અત્યારે એટલું જ જરૂરી છે. અને હવે આ જ નેટના પૈસા ભરવા તમારે વધારે પડશે. મોબાઈલ ફોન વાપરવો મોંઘો પડશે, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે હાલ છે ઇન્ટરનેટને લઈને મોંઘા થવાને લઈને જે સમાચાર આવી રહ્યા છે, તો આને લઈને મિત્રો કેટલાક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. અને અહેવાલોનું માનીએ તો મિત્રો આવનારા ગણતરીના સમયની અંદર જે છે તે રિચાર્જ ફોનની મોબાઈલ ફોનની છે ટેલિકોમ કંપનીઓ છે સિમ કાર્ડની, જેમ કે જીઓ, એરટેલ, વોડાફોન, આના મિત્રો જે યુઝરો છે 3 સૌથી મોટી કંપની જીઓ, એરટેલ અને વોડાફોન, તો આના સિમ કાર્ડ, આ કંપનીના ટેલિકોમના સિમ કાર્ડ તમે જો રાખતા હોય તો આ સિમ કાર્ડની અંદર હવે તમારે ઇન્ટરનેટ પુરાવું મોંઘું પડી શકે. એક્સપર્ટનો દાવો છે કે જૂન અને જુલાઈ મહિનાની વચ્ચે ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં 10 થી 20% સુધીનો મોટો વધારો કરી શકે. એટલે કે 6ઠા મહિનાની અંદર આજથી 2 મહિના પછી જે છે મિત્રો આ વધારો જોવા તમને અંદાજે મળી શકે. અને 10 થી 20% સુધીના વધારાની ભીતિ છે. એટલે જો તમારું રિચાર્જ અત્યારે 200 રૂપિયાનું હશે તો 240નું થઈ શકે. જો તમારું રિચાર્જ 500 રૂપિયાનું હોય તો એમાં પણ 20% વધી શકે. અને જો 1000 રૂપિયાનું રિચાર્જ હોય તો 1200નું તમારું રિચાર્જ હવે પહોંચી શકે ભાવ વધારા સાથે. ત્યારબાદ જોઈ લઈએ તો નરેન્દ્ર મોદીએ સૌથી મોટી અપીલ કરી છે. ખાસ ભારતની અંદર વસ્તુઓ જેમ જેમ બદલાઈ રહી છે તેમ તેમ હવે દરેક લોકોએ કંઈક નવું શીખવું પડશે તેવું કહ્યું. અને વિશેષ ફટકાર મારી છે અધિકારીઓને. મોદીજીએ કહ્યું કે અધિકારીઓને હવે આંખ ખોલવી પડશે અને કંઈક નવું શીખવું પડશે. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહ્યું કે આજનું જે ભારત છે એ મહત્વાકાંક્ષી સમાજ છે, કારણ કે ભારતને હવે આત્મનિર્ભર ભારત બનાવવા માટે તમામ લોકોએ પ્રયાસ કરવા પડશે. દરેક નાગરિકના પોતાના સપના અને ધ્યેયો હોય છે, ત્યારે સપનાઓને સાકાર કરવા માટે શક્ય તમામ સહાય પૂરી પાડવા જવાબદારી સરકારની છે, પરંતુ સામેથી લોકોએ પણ કંઈક ને કંઈક નવું શીખવું પડશે. શાસન સફળતાનો સાચો માપદંડ નાગરિકોના જીવનની સરળતા છે તેવું પણ મોદીજીએ કહ્યું. અને આના માટે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને દરરોજ કંઈક ને કંઈક નવું શીખવાની ટેવ વિકસાવવા સરકાર તરફથી, મોદીજી તરફથી અપીલ કરવામાં આવી છે. એટલે કે અધિકારીઓ અને કર્મચારીઓ પહેલાની માહિતી અનુસાર નહીં, પરંતુ હવે કંઈક રોજે રોજ નવું શીખવું પડશે કે જેથી લોકોમાં પણ બદલાવ આવે, લોકોમાં પણ વિકસાહટ આવે. ત્યારે આને લઈને મિત્રો મોદીજીએ હાકલ કરી છે. તેમણે કહ્યું કે સતત શિક્ષણ અને સ્વવિકાસ દ્વારા જ વહીવટી તંત્ર મજબૂત બનશે. અને ભારતને આત્મનિર્ભર ભારત બનાવવા માટે દરેક લોકોએ પોતાને દરરોજ કંઈક ને કંઈક નવી બાબત શીખવી પડશે. પોતે સતત શિક્ષણ અને વિકાસ તરફ આગળ વધવું હવે પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાને કહ્યું ભારતને મૂંઝાવાની જરૂર નથી. જ્યાં મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું, તેની વચ્ચે ઘણા બધા દેશોને અત્યારે ફાંફા પડી રહ્યા છે પેટ્રોલ ડીઝલના. ઘણા બધા દેશોમાં મિની લોકડાઉન જેવી સ્થિતિ પણ બની ગઈ છે. ભારતના પાડોશી દેશ શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, તાઇવાન, આ બધા દેશોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ બની ગઈ છે. પરંતુ ભારતમાં આજે પણ જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારનું પેટ્રોલ ડીઝલની
ઘટત કે અછત મિત્રો સર્જાઈ નથી. ત્યારે મિત્રો આને લઈને ઈરાને ખાતરી આપી છે કે ભારતને મૂંઝાવાની કોઈ જરૂર નથી. પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા મિત્રો જે વિવાદ છે તેને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે અને આ રસ્તેથી બધા દેશ પોતાના પેટ્રોલ ડીઝલ અને કાચા તેલ લાવતા હોય છે. તો આ રસ્તો બ્લોક હોવાથી બધા દેશોના પેટ્રોલ ડીઝલ અત્યારે ખૂટી ગયા છે. પરંતુ ઈરાને કહી દીધું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બધા દેશો માટે બંધ નથી. ભારત જેવા મિત્રો જે દેશ છે કે જે ઈરાન સાથે મિત્રતા ધરાવે છે, આ બધા દેશો મિત્રો આ રસ્તો જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો છે એ વાપરી શકે તેવું મિત્રો ઈરાને સૂચના આપી છે. અને ખાસ મિત્રો ઈરાનના જે દૂતાવાસો હોય છે ભારતની અંદર તેમણે પણ માહિતી આપી છે કે ભારતની અંદર લોકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ગામડે મોટો ફાયદો થશે. ખુશખબર આવી રહી છે. ગામડાથી રહેતા તમામ લોકોને હવે એક મોટી ભેટ મળવા જઈ રહી છે. ત્યારે સરકારે મિત્રો હવે ગામડાને લગતા સરકારી કામો સરળ બનાવી દીધા છે. પહેલા મિત્રો ગામડે રહેતા કોઈ પણ સભ્યએ પોતાનું કોઈ પણ કામ પતાવવા જવું હોય તો ગામડેથી જિલ્લા લેવલે કે તાલુકા લેવલે ધક્કા ખાવા પડતા હતા. જેમ કે મિત્રો કોઈ વ્યક્તિ કોઈ ગામના છેવાડે રહેતો હોય તો એમને ગામેથી મિત્રો કોઈ કામ ના થતું હતું, કોઈ પણ સરકારી કામો કે કોઈ પણ સરકારી કચેરીઓના ધક્કા ખાવા માટે તાલુકા લેવલે અથવા જિલ્લા લેવલે જવું પડતું હતું. પરંતુ હવે મિત્રો આવું નહીં થાય. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના તમારા સરકારી મહેસૂલી કામો છે, 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ છે તે મુજબ હવે તમારા દરેક કામો ગામડેથી જ પતી જવાના છે. એટલે કે જે તમારા ગામેથી મિત્રો કોઈ પણ અન્ય તાલુકા લેવલે ધક્કો નહીં ખાવો પડે. તમારા ગામડાની અંદર જ મિત્રો તમે વીસીના મારફતેથી તમામ સરકારી કામો હવે કરાવી શકશો અને આની અંદર 20 રૂપિયાની તમારી પાસેથી મામૂલી ફી લેવામાં આવશે. એ 20 રૂપિયાની મામૂલી ફીમાં તમારા સરકારી પ્રમાણપત્રો પણ તમને મળી જશે અને તમારા 54 પ્રકારના સરકારી કામો જે છે તે મિત્રો હવે ગામડા લેવલથી કરી દેવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આ યોજનામાં આપશે 50,000 રૂપિયા સુધીની સહાય, એ પણ માત્ર આધાર કાર્ડ ઉપર. જ્યાં મિત્રો અત્યારે સરકાર ઘણી બધી એવી યોજનાઓ ચલાવે છે જેમાં લાખો રૂપિયાની સહાય મળે છે, પરંતુ એના માટે તમારે ઘણા બધા અન્ય ડોક્યુમેન્ટ અને ઘણી બધી મિત્રો અન્ય શરતો પણ પાલન કરવી પડે છે. પરંતુ આ યોજનામાં માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે તમને 50,000 રૂપિયા સુધીની સહાય મળી જશે. આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે મિત્રો જે છે તે લંબાવી દેવામાં આવી છે અને આ યોજનાની અંદર તમારે જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારનો નાનો મોટો ધંધો, પોતાનો બિઝનેસ અથવા વ્યાપાર શરૂ કરવો હોય અને જો તમારી પાસે એના માટે પૈસા ના હોય તો સરકાર હવે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં તમને જે છે તે મિત્રો સામેથી 50,000 રૂપિયા સુધીની સહાય માત્ર ને માત્ર જે છે તે મિત્રો આધાર કાર્ડના પુરાવા સાથે આપશે તેવો મિત્રો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. અને આ જે સહાય છે તે મિત્રો તમને ખાસ કરીને આપવામાં આવશે માત્ર આધાર કાર્ડ ઉપર અને 50,000 રૂપિયા સુધીની સહાય તમારે કોઈ પણ પોતાનો નવો બિઝનેસ, પોતાનો નવો વ્યવસાય ધંધો, નાનો મોટો કોઈ દુકાન અથવા કોઈ શાકભાજી ફળની દુકાન કરવી હોય તો એના માટે તમે લઈ શકો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સરકારે નિયમો ફેરવી દીધા. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. અત્યાર સુધી એવું થતું હતું કે મિત્રો ખેડૂતો જે છે તે પોતાના જમીન માટે મોટા મોટા ઝઘડામાં ફસાઈ જતા હતા. ઘણા બધા પરિવારોમાં તો મિત્રો ભાઈઓ વચ્ચે પણ મોટા ઝઘડા બનતા હતા ખેડૂતોને ખેતીના આ નિયમને લઈને. તો સરકારે મિત્રો આ નિયમ ફેરવી નાખ્યો છે જેથી ખેડૂતોમાં ચાલતા ઝઘડાઓ રોકી શકાય. મિત્રો જમીન માપણીને લઈને ઘણા બધા ભાઈઓ વચ્ચે પણ મિત્રો કરારો અને તકરારો પડતી હોય છે. તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને ખાસ કરીને ખેડૂતોમાં જે હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે આઝાદી પછી પ્રથમ વખત જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયામાં આવા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારના આ જે નિર્ણયો છે તેનાથી જમીનના ખરીદવાની અને વહેંચાણ કરવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ અને કાયદાકીય રીતે મજબૂત બનશે. આનાથી ફાયદો એ થશે કે ઘણા બધા લોકો કે મિત્રો પોતાની જમીન દબાવવાને કારણે લડતા હતા અને ખાસ તો ઘણા બધાના પરિવારોની અંદર ઝઘડા થતા હતા, એ રોકી શકાશે. તો ખેડૂત લક્ષી એક સૌથી મોટો ફેસલો સરકારે લીધો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પાન કાર્ડને લઈને સરકારે જાહેર કર્યા નવા નિયમો. જે મિત્રો વાત કરીએ તો પાન કાર્ડ અત્યારે દરેક વ્યક્તિઓ પાસે હોય છે અથવા જો તમારી પાસે નહીં હોય અને કઢાવવાનું હોય તો હવે આ નિયમો બદલાઈ ગયા છે. અને જો તમારી પાસે પાન કાર્ડ પહેલેથી છે તો પણ તમારે હવે આ નવા નિયમોને લઈને તમારે એનું પાલન કરવું પડશે. પાન કાર્ડના નિયમો મિત્રો એપ્રિલ મહિનાથી હવે બદલાઈ ગયા છે. ત્યારે જો તમારે પાન કાર્ડ નથી અને કઢાવવું છે તો હવે તમારે મિત્રો જે છે તે પાન કાર્ડ કઢાવવા માટે ઘણા બધા અન્ય ડોક્યુમેન્ટ આપવા પડશે. પહેલા પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર નીકળી જતું હતું, પરંતુ હવે પાન
પાન કાર્ડ કઢાવવા માટે તમારી પાસેથી જન્મનું પ્રમાણપત્ર, મતદાર એટલે કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, 10મા ધોરણની માર્કશીટ, મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા સોગંદનામાની પણ મિત્રો તમારે હવે ઝેરોક્સ આપવી પડશે. પહેલા પાન કાર્ડ માત્ર આધાર કાર્ડ ઉપર નીકળી જતું. બીજા નંબરે જો તમારી પાસે પહેલેથી પાન કાર્ડ છે તો પાન કાર્ડના ઉપયોગને લઈને પણ કેટલાક નવા ફેરફારો છે અને હવે 1 વર્ષમાં તમારા બેંક ખાતામાં 10 લાખ કે તેથી વધારે રોકડા તમે જમા નહીં કરાવી શકો અને જો કરાવો છો તો તમારે પાન કાર્ડ આપવું પડશે. પાન કાર્ડ વગર નહીં કરાવી શકો. બીજા નંબરે મિત્રો તમને જણાવી દઈએ તો 50,000 રૂપિયા સુધીની એક દિવસમાં રકમ તમે બેંકમાં જમા કરાવી શકશો, પરંતુ 50,000 ઉપરની રકમ જમા કરાવવા માટે પાન કાર્ડ ફરજિયાત હશે. બીજી નંબરે મિત્રો જો તમે કોઈ ખરીદી કરવા જાવ છો તો વાહન ખરીદવા માટે 5 લાખ રૂપિયા સુધીનું વાહન તમે પાન કાર્ડ વગર ખરીદી શકો, પરંતુ 5 લાખ ઉપરનું વાહન છે તો એના માટે ફરજિયાત પાન કાર્ડ લાગશે. અને તેની સાથે સાથે મિત્રો જો તમે કોઈ ઘર ખરીદો છો તો 10 લાખ રૂપિયા સુધીના, 20 લાખ રૂપિયા સુધીના ઘરની અંદર કોઈ પાન કાર્ડ નહીં આપવું પડે, પરંતુ 20 લાખ રૂપિયા સુધીના ઉપરની જો પ્રોપર્ટી હશે તો ફરજિયાત પાન કાર્ડ હવે લાગુ થશે. ત્યારબાદ જોઈ લઈએ તો યોજનાઓને લઈને સૌથી મોટા સમાચાર. આ એક યોજનામાં અત્યારે જ ફોર્મ ભરાવી દેજો, 2 લાખ રૂપિયા સુધીની રાહત તમને મળશે. અને મિત્રો આ યોજના એવી છે કે તમારે સામેથી કોઈ વધારે રૂપિયા આપવાની જરૂર નથી, માત્ર 20 રૂપિયા તમે પ્રતિ વર્ષના આપશો, સામે 2 લાખ રૂપિયા સુધીની સહાયનું કવચ તમને મળશે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વીમા યોજના, જેનું નામ છે મિત્રો, આખું નામ વિશે વાત કરીએ તો PMSBY પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આની અંદર તમારે વર્ષે માત્ર 20 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે. તો તમે માત્ર 20 રૂપિયાનું પ્રીમિયમ ભરશો એટલે તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ સરકાર આ યોજનામાં આપશે. અને આ યોજનાની અંદર જે આ 2 લાખનું કવચ છે એની અંદર આ 20 રૂપિયા મિત્રો વર્ષ માટે તમે ભરશો અને એ વર્ષની અંદર કોઈ પણ પ્રકારની તમારી સાથે કોઈ અકસ્માત બને, કોઈ ઘટના કે કોઈ બનાવ બને છે તો આવી પરિસ્થિતિમાં સરકાર 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો વીમા કવચ તમારા પરિવારને આપશે. તો માત્ર 20 રૂપિયા સાથે મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળી રહ્યું છે સરકારી આ યોજનામાં. તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી SBY યોજના, જેનો લાભ તમે નજીકના કોઈ પણ સરકારી બેંકમાં જઈને લઈ શકો. સરળતાથી મિત્રો 20 રૂપિયાનું નજીવું પ્રીમિયમ ભરીને 2 લાખ રૂપિયા સુધીનો વીમા કવચ મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી પેટ્રોલમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો પેટ્રોલ જેનાથી બને છે ઓઇલથી, તો એની અંદર મિત્રો ક્રૂડ ઓઇલમાંથી મિત્રો કેટલાક ફેરફાર કરવાના સરકારે નિર્ણય લીધા છે કે જેનાથી યુદ્ધની પરિસ્થિતિમાં જે પેટ્રોલના શોર્ટેજ એટલે કે અછત થઈ રહી છે તેને રોકી શકાય. આના માટે હવે પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવશે. તો એ પેટ્રોલ જે છે મિત્રો હવે 80% જ પ્યોર પેટ્રોલ બનશે, એમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવશે કે જેનાથી પેટ્રોલની જે અછત સર્જાય છે તેને રોકી શકાય. આને લઈને મિત્રો અપડેટ છે કે 80% રેગ્યુલર પેટ્રોલ હશે અને 20% ઇથેનોલ ભેળવીને હવે વહેંચવામાં આવશે. આની સાથે મિત્રો પેટ્રોલ ડીઝલને બીજા પણ ફેરફાર આવી રહ્યા છે કે ખાસ કરીને શેલ પેટ્રોલ પંપે જાહેરાત કરી દીધી છે. ડીઝલમાં 30 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને પેટ્રોલની અંદર જે છે તે પણ મિત્રો 7 થી 12 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને પહેલા પણ 7 રૂપિયા વધારવામાં આવ્યા હતા નાયરા પેટ્રોલ પંપ દ્વારા. તો અત્યારે મિત્રો જે નવી અપડેટેડ પ્રાઇસ છે પેટ્રોલની 112 રૂપિયા આસપાસ અને ડીઝલ 134 રૂપિયા લીટર આસપાસ શેલ પેટ્રોલ પંપે કરી દીધું છે. તો આની પણ અસર હવે લોકો ઉપર વધારે પડશે.